ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે અને દરેક લોકો ભગવાન મહાદેવની પરમ ઉપાસના કરતા હોય છે, ભક્તિ કરતા હોય છે, આરાધના કરતા હોય છે અને શિવાલય જઈએ ત્યારે બિલોપત્ર લઈને ભગવાન મહાદેવને અર્પણ કરીએ છીએ. પરંતુ આજે આપણે સ્પષ્ટ રીતે જાણવું છે કે કયા દિવસે બિલોપત્ર તોડી શકાય અને કયા દિવસે બિલોપત્ર ન તોડી શકાય. તો આવો શ્રી લિંગ પુરાણની અંદર અતિ સુંદર સ્પષ્ટ વર્ણન છે અને શ્લોક પણ કહ્યો છે. અમિરક્તાસુ સંક્રાંત્યામ અષ્ટમ્યાન બિંદુ વાસરે બિલ્વ પત્રમ નચ ચિંધ્યા ચૈન નરકમ વ્રજેત. અહીં એવું કહ્યું છે કે અમાસનો દિવસ હોય, પૂર્ણિમાનો દિવસ હોય, સંક્રાંતિ યાની કે સૂર્ય રાશિ પરિવર્તન કરતો હોય, વર્ષની અંદર 12 વખત આવું થતું હોય છે, એ સમય હોય, ચતુર્થી હોય, અષ્ટમી હોય, નવમી હોય કે ચતુર્દશી હોય અને સોમવારનો દિવસ હોય, ત્યારે આ દિવસોમાં બિલ્વપત્ર બિલ્વ વૃક્ષ ઉપરથી તોડી શકાતું નથી એવું સ્પષ્ટ રીતે શ્રી લિંગ પુરાણ કહે છે. કારણ એ કહી રહ્યું છે કે એ દિવસોમાં મા ભવાની બિલ્વ વૃક્ષની અંદર હાજર હોય છે અને મહાદેવને ખૂબ જ પ્રિય હોવાને કારણે બિલ્વપત્ર તોડવું જોઈએ નહીં. ઘણા લોકોને એવું પણ થતું હોય છે કે સોમવાર તો ભગવાન મહાદેવની ઉપાસનાનો દિવસ છે, તો તે દિવસે તો આપણે બિલ્વપત્ર ભગવાનને અર્પણ કરીએ છીએ. તો એમાં એ પણ વિધાન આપ્યું છે કે સોમવારના દિવસે તમારે ભગવાનને બિલ્વપત્ર અર્પણ કરવું હોય તો રવિવારને દિવસે અર્થાત સૂર્યાસ્ત પહેલા, સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેના સમયગાળામાં બિલ્વપત્ર તોડવું જોઈએ અને સોમવારે ભગવાનને અર્પણ કરવું જોઈએ. તો ખાસ ધ્યાન રહે, અમાસ, પૂર્ણિમા, સંક્રાંત, ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને સોમવારના દિવસે બિલ્વપત્ર ક્યારેય તોડવું જોઈએ નહીં. અને પછીના દિવસોમાં તમે બિલ્વપત્ર તોડીશો તો ભગવાન મહાદેવને તમે જે ભાવના અર્પણ કરીશો, જે પ્રેમ લાગણી વ્યક્ત કરીશો, એ ભગવાન મહાદેવ સ્વીકારશે અને આપની જે કંઈ ભક્તિ ઉપાસના છે, આપનું જે અનુષ્ઠાન છે, એ પરિપૂર્ણ રીતે સારી રીતે ભગવાન એમાં સ્વીકાર કરી અને આપને ફળ અર્પણ કરશે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.